માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આ વિકલાંગ કાકા છે. એમને આપણે અંદાજે 1 વર્ષ પહેલા એમના કાકાને કાંટો લાવેલો હતો અને અત્યારે એકદમ મને બજારમાં હું નીકળ્યો ત્યારે મને કાકા મળી ગયા છે. અને 1 વર્ષ પહેલા ક્યાં બેસતા હતા મને પણ ખબર નથી, મંદિરે મસ્જિદે રોડ ઉપર ક્યાં બેસતા હતા મને બી ખબર નથી. પણ આજે એકદમ અચાનક મને મળી ગયા. મેં એમને પૂછ્યું કાકા શું છે, તો કે બસ શાંતિ છે, લોકો વજન કરાવીને 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા આલી અને મારું ગુજરાન હું કરું છું. તો આવા જ લોકોની અમે લોકો હેલ્પ કરીએ છીએ. તો આપણે સીધા પહેલા કાકા સાથે વાત કરીએ. કાકા શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ નામ છે. તમને આ કાંટો કેટલા ટાઈમ પહેલા આલ્યો હતો? 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું. તમને કેવું છે? બસ સારું. બીડી પેઢીનો ખર્ચો નીકળે, ચા પાણી. બીડી પીટી ચા પાણીનો ખર્ચો નહીં. પહેલા શું કરતા હતા તમે? કાંટો તેના પહેલા શું કરતા હતા? માગતેલો. બીક માંગતા હતા. હવે બીક માંગો છો? ના, બીક નહીં માંગતા. હવે સીધું મતલબ તમારે 2-5 રૂપિયા કોઈ આલે મદદ કરે તો મતલબ તમે તમારું ગુજરાન ચાલે છે, બરાબર ને? પેઢી પેઢી ચા. અંદાજે 1 વર્ષ પહેલા આપણે એમને કાંટો આલ્યો હતો અને અત્યારે પણ એમની પાસે જ છે. અને આપણે લખેલું છે કે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ. હું વિકલાંગ છું, મને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા આલીને મારી હેલ્પ કરો. તો તમારી પણ આજુબાજુ આવા કોઈ વ્યક્તિઓ જરૂરિયાતમંદ હોય એમને તમે હેલ્પ કરજો. તમે ત્યાંથી પસાર થતા હોય, કદાચ કોઈ વિકલાંગ હોય, 2 રૂપિયા આલી 1 રૂપિયા આલીને વજન કરાવીને એમની હેલ્પ કરજો. ભીખ માંગતા કરતાં પોતે જાતે મહેનત કરીને બેહી અને પૈસા કમાવે છે. આવીને આવી અમે લોકો કામગીરી કરીએ છીએ. તમે અમને હેલ્પ કરવા માંગતા હોય તો તમે અમને તમારા આજુબાજુ આવા કોઈ હોય તો બી પણ અમને જાણ કરજો.